ગુડ આફ્ટરનૂન. મારું નામ રાજેન્દ્ર પ્રજાપતિ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાંથી, અને આજે છીએ આપણે ઈડર ગુજરાતના ઈડરિયા ગઢમાં. મારી સાથે છે ધ્રુવિલ ત્રિવેદી, કે જે જીઓમેડી યુનિવર્સિટીના રજિસ્ટર્ડ સ્ટુડન્ટ છે, અને બીજા એમની સાથે એમના ફાધર, એમના સંદીપભાઈ, ડોક્ટર સંદીપ ત્રિવેદી, જે પોતે પ્રોફેશનલ આમ જોવા જઈએ તો ડોક્ટર છે, પીડિયાટ્રિશિયન. તો આજે આપણે આવો જાણીએ કે ધ્રુવિલ કઈ રીતે જીઓમેડી યુનિવર્સિટી સાથે કનેક્ટ થયો, અત્યારે કયા વર્ષમાં છે, અને એનું ભણવાનું ને બધું કેવું ચાલી રહ્યું છે. હાય ધ્રુવિલ. તો કઈ રીતના એડમિશન લેવાની તારી સ્ટોરી કઈ હતી, કઈ રીતના તે કોન્ટેક્ટ કર્યો? થોડુંક કોન્ટેક્ટ તો એમાં એવું હતું સર કે આપણે જ્યારે નીટ પતી પછી ઉમંગ સરને તો આપણે ઓળખતા હતા પહેલેથી, એમડી નું નામ સાંભળેલું હતું, તો પછી એમાં એમના કોન્ટેક્ટ થયો અને પછી બધી કન્ટ્રી સિલેક્ટ આઉટ કરી. એમાં જોર્જિયાને અમને કીધું કે બહુ સારું છે, ભણવાનું ઇક્વિવેલન્ટ છે ઇન્ડિયા જેવું, ફૂડની ની કોઈ પ્રોબ્લેમ નથી, બધું સરસ છે, તો પછી આપણે જોર્જિયા સિલેક્ટ કર્યું. હું અત્યારે જીઓમેડી યુનિવર્સિટીમાં જ છું આપણી, અને 8th સેમિસ્ટર માં સ્ટાર્ટ થશે, 7th સેમિસ્ટર માં પત્યું એટલે 4th યર માં હું આવીશ. 4th યર કન્ટિન્યુ ચાલે છે મારું હવે. ઓકે. ડોક્ટર સંદીપ સર, આપને પૂછવાનું કે લાઈક તમારી તમે જ્યારે સંપર્ક કર્યો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો, ત્યારે તમે શું મતલબ તમારે એડમિશન કેમ જોર્જિયામાં લેવું હતું, શેના કારણસર? ઓકે, ઉમંગભાઈ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનમાં ઉમંગભાઈ જોડે લગભગ 5-6 વર્ષથી કોન્ટેક્ટ છે આપણે, કારણ કે આગળ ભત્રીજીનું બી એડમિશન કરાયેલું છે. એ રીતે બધી રીતે ઉમંગભાઈને વર્ષોથી આપણે ઓળખીએ છીએ, અને એમની ઇમ્પ્રેશન જે આપણે રૂટીન ફ્રોડ થતા હોય છે એવી કોઈ છે નહીં. એક બીજું, જીઓમેડી અને પર્ટિક્યુલર જોર્જિયા અને પર્ટિક્યુલર જીઓમેડી યુનિવર્સિટી, એ એટલા માટે જોર્જિયા આપણે પસંદ કર્યું કે ત્યાં નોર્મલી આપણા જે વિન્ટરની સિઝન હોય એટલું ટેમ્પરેચર રહે છે, જ્યારે રશિયન કન્ટ્રીમાં ને ત્યાં -ડિગ્રી લગભગ 8 થી 9 મહિના વર્ષમાં -ડિગ્રી રહેતું હોય છે, અને ત્યાં ઠંડીનો બહુ પ્રોબ્લેમ છે. બીજું, જે જીઓમેડી અને જોર્જિયા એટલે પસંદ કર્યું, ત્યાં આપણે ગુજરાતી ફૂડ છોકરાઓને અવેલેબલ છે, અને મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનની જે લોકો હોસ્ટેલ પ્રોવાઈડ કરે છે, અને ત્યાં એમની હોસ્ટેલ ઓર્ગેનાઇઝર છે રેક્ટરને, એ લોકો બી છોકરાઓની કેર બહુ સરસ લે છે. અને ગુજરાતી ફૂડ આપણું જે ઘરે ખાઈએ છીએ, ઘર જેવું ના કહી શકીએ, જેમ આપણે ભારતમાં ફરતા આવીએ અને યુપીમાં જઈને ગુજરાતી ખાઈએ, એમ પણ આપણી બધી જ વસ્તુ ત્યાં અવેલેબલ છે. વેફરની પડીકાથી માંડીને તમારે જે કોઈ વસ્તુ ખાવી હોય, એમની જે હોસ્ટેલ છે તેમાં આપણે દાળ બાટી, દાળ ઢોકળી, એમ ગુજરાતી થાળી બી ત્યાં રેગ્યુલર બધું મળતું હોય છે. એટલે મેઇન વસ્તુ ત્યાં જવાનું કારણ, અને જોર્જિયાનું જે એન્વાયરમેન્ટ છે આપણા રૂટીન શિયાળા જેટલું હોય છે, અને ત્યાં કોમનલી 3-4 મહિના સ્નોફોલ અને બરફ જેવું રહેતું હોય, એટલે એટલી ઠંડી બી પ્રોબ્લેમ ઇસ્યુ હોતો નથી. બીજું, જીઓમેડી પર્ટિક્યુલર જીઓમેડી યુનિવર્સિટીનું ટીચિંગ એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અને એ લોકો પર્ટિક્યુલર કેર કરે છે. આપણે આમાં છોકરાઓને એવું હોય કે ફોરેન ગયા એટલે જઈને જલસા કરવાના, ભણવાનું, ના ભણ્યા તો શું, એવું નથી. ત્યાં પર્ટિક્યુલર ત્યાં જીઓમેડી યુનિવર્સિટીમાં પર્ટિક્યુલર તમારી પ્રેઝન્સ, તમે કેટલી વસ્તુ એટેન્ડ કરો છો, એના ઉપર એ લોકો રેગ્યુલર તમારું ધ્યાન રાખતા હોય છે, કે ભાઈ રેગ્યુલારિટી જો સ્ટુડન્ટની ના હોય તો એ લોકો પનિશમેન્ટ બી કરતા હોય છે. એટલે આપણે એ જોઈને કે ભાઈ છોકરાઓને ભણવાનું પૂરેપૂરું ભણતર ત્યાં 100% એજ્યુકેશન મળી રહેતું હોય છે, કે ભાઈ 4 દિવસ ના ગયા તો બીજી કોલેજોમાં એવું હોય છે કે ના જઈએ તો ચાલે, તમે ગયા તો શું, ના ગયા તો શું, એ પર્ટિક્યુલર જીઓમેડીમાં નથી. અને જીઓમેડીનું એજ્યુકેશન આપણું જે ઇન્ડિયન એજ્યુકેશન છે એ પ્રમાણે જ એ લોકોનું એજ્યુકેશન ચાલતું હોય છે, ને એમાં બહુ સારું હોય છે. એટલે પર્ટિક્યુલર જીઓમેડી આપણે જે ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરીએ ડ્યુ ટુ એના કારણે, અને કોમનલી ઉમંગભાઈનું જે કોલેજમાં બી એમનું સારું વર્ચસ્વ છે, એટલે આપણે કંઈ બી ઇવન ઇસ્યુ હોય બાળકોને, કે વિઝા રિલેટેડ, કે ભાઈ ચલો કોઈ ત્યાંનું TRC રિલેટેડ, કે યુનિવર્સિટીમાં કંઈ પ્રોબ્લેમ હોય, તો ઉમંગભાઈ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન રાજેન્દ્ર સર ને લોકો એટલું સ્મૂથલી ટેકલિંગ કરે છે કે આપણને કોઈ ઇસ્યુ પ્રોબ્લેમ થતો નથી ત્યાં.
એટલે પર્ટિક્યુલર જોર્જિયા અને જીઓમેડી આ બે કારણથી આપણે પસંદગીમાં ફર્સ્ટ રાખેલું હતું એમ. ઓકે, ખૂબ જ ઊંડાણપૂર્વક અને બહુ. અને હું પોતે બી એકવાર કોરોનાના કારણે બાબાને મૂક્યો પણ એ Yes. વખતે જઈ નહોતો શકતો કારણ કે કોરોનામાં વિઝાનો પ્રોબ્લેમ હતો. હવે મને લાસ્ટ યર જ દિવાળી પર વિઝા મળ્યા. આનું ત્યાં 9 દિવસ બાબા જોડે ત્યાં હોટલમાં રહી આવ્યો ને એ લોકોની હોસ્ટેલ કોલેજ બધું જોઈ. ત્યાં આપણા કોલેજમાં જીઓમેડીમાં ફોરેન સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ છે હરીશ સર, એમની જોડે બી મુલાકાત કરી, કોલેજ બી મળ્યું અને 2-3 વાર અહીંયા આપણે અમદાવાદમાં મેડિકલ જીઓમેડીના ડીન બી આવેલા હતા ડોક્ટર મરીના, એમની જોડે બી આપણે કોમ્યુનિકેટ કર્યું અને ત્યાં બહુ સારું છે, એટમોસ્ફિયર બી સારું છે કે આપણે અહીંયા કોલેજમાં ભણતો હોય કે ત્યાં ભણતો હોય કઈ બહુ ડિફરન્સ આપણને લાગતો નથી. અને બાકી બીજી બધી જે વસ્તુ છે એ આપણે પર્ટિક્યુલર બાળકોના સંસ્કાર પર જતું હોય છે કે ભાઈ બગડવું સુધરવું એ આપણા હાથની વસ્તુ છે. છોકરાઓ પર્ટિક્યુલર સમજતા હોય તો બહુ કઈ પ્રોબ્લેમ થતો નથી. ધ્રુમિલ, તને પૂછવા માંગુ છું કે લાઈક તે જે પ્રમાણે કીધું કે 3જા વર્ષના ફર્સ્ટ સેમિસ્ટર તે ઓલરેડી ક્લિયર કરી દીધું, નાઉ યુ આર ઇનટુ 8th સેમિસ્ટર નાઉ, કરેક્ટ? તો ઓવરઓલ જોવા જઈએ તો 3.5-4 વર્ષનો તને જ્યોર્જિયામાં એક્સપિરિયન્સ છે. તો ત્યાંનું એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કહો કે કોલેજના ફેકલ્ટી કહો કે XYZ, ત્યાંના સ્ટાફ મેનેજમેન્ટ તરફથી કઈ રીતના સપોર્ટ હોય છે અને કઈ રીતના એ લોકો સપોર્ટ કરે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને? તો સર એકચ્યુઅલી હું તમને એવું જ કહીશ કે જ્યારે બી ફર્સ્ટ સેમિસ્ટરમાં છોકરો આવતું હોય છે એને લેંગ્વેજ બેરિયરના લીધે એમ થોડો પ્રોબ્લેમ થતો હોય છે, પણ જેમ જેમ એ આગળ વધતું જાય એમ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જે વાત રહી એકેડેમિક ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટીઝની જે દર સેમિસ્ટરમાં અલગ સબ્જેક્ટ વાઇઝ આવતી છે એ બી બધી ફૂલ્લી સપોર્ટિવ ફેકલ્ટીઝ હોય છે. આપણે કે તમારા કોઈ બી પર્સનલ પ્રોબ્લેમ હોય તો એ રિસોલ્વ કરવા માંગે, તમે કોઈ કારણોસર ના જઈ શક્યા હોય, કોઈ વસ્તુ છૂટી ગઈ તો એ તમારું એ રીટેક કરીને તમને કવર અપ કરવાનો ચાન્સ આપતા હોય છે, કશું ના સમજ પડે તો પાછું કરાવતા હોય છે. એટલે ફેકલ્ટીઝ ઓવરઓલ આપણે જોવા જઈએ તો બધી કમ્પ્લીટલી સપોર્ટિવ ટુ સ્ટુડન્ટ્સ છે અને બધી ફેકલ્ટીઝ ઇંગ્લિશ મીડિયમમાં જ કોર્સ હોય છે તો ઇંગ્લિશમાં જ વાત કરતી હોય છે. પછી એ લોકોનું નેચર બી બહુ ફ્રેન્ડલી છે કે તમારે ભણવા જોડે જોડે એમનું કલ્ચરલ ડિસ્કશન બી અમુક વખત કરતા હોય છે. પછી વાત રહી આપણા સ્ટુડન્ટ રિલેશન ડિપાર્ટમેન્ટ વાળા હરીશ સરની, તો એ હરીશ સર બી આપણને દરેક વસ્તુમાં સપોર્ટિવ છે કે ભાઈ સ્ટુડન્ટને કોઈ એક્ઝામ કઈ છૂટી ગઈ છે કોઈ કારણ અનુસાર તો એમાં તમને મદદ કરી શકે કે ભાઈ આ ઓફિશિયલી આ રીઝન હતું તો કોલેજ અને સર ને એમાં મદદ કરે. તમારે TRC ડિપાર્ટમેન્ટમાં કે વિઝામાં કઈ પ્રોબ્લેમ હોય તો એ સર આપણને મદદ કરે. એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો ફેકલ્ટીઝ અને આખો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ને બધું ફૂલ્લી આપણે સપોર્ટિવ છે અને ફ્રેન્ડલી નેચરમાં છે આપણા માટે. બાકી બીજો એક ક્વેશ્ચન ધ્રુમિલ એવો હતો કે જે પ્રમાણે કીધું કે તું 3.5-4 વર્ષથી ત્યાં આગળ જ છે, તો લાઈક ઘણા બધા પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને પણ જ્યારે એ લોકો વિદેશમાં મોકલતા હોય છે ત્યારે એમને એવી ચિંતા હોય છે કે ત્યાં આગળ છોકરાનું ધ્યાન કઈ રીતના રાખશે, ત્યાં આગળ છોકરા ઉપર કોઈ હાનિ થાય કે એવો એક ડર હોય છે. તો ત્યાં આગળ ક્રાઇમ રેટ કઈ રીતનાનો હોય છે, પ્લસ જે જગ્યાએ સ્ટુડન્ટ્સ રહેતા હોય છે હોસ્ટેલ ત્યાં આગળ ત્યાંના જે ડીન છે, રેક્ટર છે, તો એ લોકો કઈ રીતના સપોર્ટ કરતા હોય છે? સર હું તો એક વસ્તુ તમને કહીશ કે જોર્જિયા છે એ વન ઓફ ધી સેફેસ્ટ કન્ટ્રીમાં રજીસ્ટર્ડ થયેલું છે TBC. આપણે એ કહી શકીએ કે 24/7 સિટીમાં બી 24/7 પોલીસ હોય છે, CCTV કેમેરાસ ચાલુ હોય છે. પર્ટિક્યુલરલી વાત રહી સ્ટુડન્ટ્સની તો આપણે એ લોકોની નોર્મલ પીપલ લોકલ પીપલ જોડે તમે નોર્મલ બિહેવ કરો છો તો એ લોકો આપણા જોડે નોર્મલ જ બિહેવ કરે છે. પછી બીજી વાત રહી આપણા હોસ્ટેલની, તો આપણા જે હોસ્ટેલ છે એ આપણા સર જ છે ધવલ પટેલ સર, એ જ રન કરે છે, ગુજરાતી એ આપણા ગુજરાતી જ છે. એમની મેસ બી છે, એ ફૂડ બી પ્રોવાઈડ કરે છે, ગુજરાતી ફૂડ, નોર્થ ઇન્ડિયન ફૂડ. પછી એમનું ઓકેઝનલી એવું બી હોય છે કે દર ઓલ્ટરનેટ સેટરડે સન્ડે સ્વીટ બી પ્રોવાઈડ કરતા હોય છે. એ આપણે બરોડા સાઈડના જ છે અને એ હોસ્ટેલ ચલાવે છે, ગર્લ્સ અને બોયઝ બેવની હોસ્ટેલ, સેપરેટ હોસ્ટેલ ચલાવતા હોય છે. હવે હોસ્ટેલમાં બી બધી ફેસિલિટીઝ આપતા હોય છે કે 24/7 એમાં હોટ વોટર આપે છે એ લોકો, પર્ટિક્યુલરલી 2-3 શેરિંગ રૂમ આપતા હોય છે પર રૂમ. પછી આમાં એવું છે કે સિક્યોરિટી વાત રહી હોસ્ટેલની, તો હોસ્ટેલ 24/7 સિક્યોરિટી કેમેરાની અંડરમાં હોય છે. ગેટ લોકિંગ સિસ્ટમ એની ચીપ વાળી છે એટલે આપણે જે સ્ટુડન્ટ્સ છે એના સિવાય કોઈ લોકલ પબ્લિક અંદર આવી ના શકે. પછી હોસ્ટેલમાં કોઈ આપણે ક્લીન કરવાની જફાકૂટ નથી કેમ કે એ લોકોના પોતાના ક્લીનર છે, કપડાં ધોવા માટે વોશિંગ મશીન છે. પછી એક મિની કિચન બી હોય છે જ્યાં તમે ટી, કોફી, મેગી, એગ વગેરે બનાવી શકો. બાકી ફૂડ બી એ લોકો પ્રોવાઈડ કરતા જ હોય છે.
પછી વાઈફાઈ સર્વિસીસ બી એ લોકો પ્રોવાઈડ કરે છે, એર કન્ડિશનિંગ સર્વિસીસ, હીટર સર્વિસીસ. એટલે આપણે ઘરથી દૂર છીએ પણ ફીલ આપણને ઘર જેવું જ થાય ત્યાં આગળ, કે આપણે ઓલમોસ્ટ ઘરે જ રહીએ છીએ. અને મોસ્ટલી બધા ગુજરાતી કમ્યુનિટીમાંથી આવતા હોય તો શું છે, એક આમ ફેમિલિયર કમ્યુનિટી જેવું રહે આપણે ત્યાં. એ પોતે બી ગુજરાતી જ છે તો એ બી એમ સપોર્ટિવ છે, ફૂલ્લી સપોર્ટિવ આપણા માટે. અડધી રાત્રે બી સ્ટુડન્ટને કશું કામ પડ્યું હોય કે કોઈ પ્રોબ્લેમ હોય તો બી એ અડધી રાત્રે બી એનું ઉભા રહે છે. ઓકે, આમ જોવા જઈએ તો જીઓમેરી યુનિવર્સિટી અને એરપોર્ટ એ બંનેનું ડિસ્ટન્સ કેટલું છે? હું તમને કહું તો જીઓમેડી યુનિવર્સિટી થી લઈને એરપોર્ટ નું ડિસ્ટન્સ 20 મિનિટ સુધીનું હશે, 20-25 મેક્સ ટુ મેક્સ. ટ્રાફિકમાં વેરિએશન આવી શકે, પણ જે હોસ્ટેલ અને જીઓમેડી નું જે ડિસ્ટન્સ છે એ બી અરાઉન્ડ 5 મિનિટનું જ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ તમે યુઝ કરીને પહોંચો તો 5 મિનિટની અંદર તમે હોસ્ટેલથી કોલેજે પહોંચી શકો છો. ઓકે, તો આમ આપણે જોવા જઈએ તો ગુજરાતીઓ માટે તો ખૂબ જ સારી સુવિધા એ પણ થઈ છે કે અમદાવાદથી જ ઇન્ડિગોની ફ્લાઇટ્સ એવરી ઓલ્ટરનેટ ડેઝ ચાલુ થઈ ગઈ છે. હા, કરેક્ટ. એ વસ્તુ બહુ બેનિફિશિયલ થઈ છે કે જ્યારથી ઇન્ડિગો ચાલુ થઈ છે તો સ્ટુડન્ટ્સને બહુ પ્રોબ્લેમ નથી. દર ઓલ્ટરનેટ ડે ફ્લાઇટ છે અમદાવાદ ટુ દિલ્હી, દિલ્હી ટુ ટિબલિસી ડાયરેક્ટલી. તમારે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝનો હોલ્ડ ને બધું પતી જતો હોય છે એટલે વાંધો આવતો નથી. અને ત્યાંથી બી ઓલ્ટરનેટલી ઉડીને આવતી જ હોય છે એટલે તમારે કદી કઈ પ્રોબ્લેમ હોય કે કઈ કામ હોય તો તમે વચ્ચે બી મિડ સેમ બી આવી શકો. એના માટે તમે ટ્રાન્સપોર્ટેશનમાં બી પ્રોબ્લેમ નથી આવતો. ઓકે, ધ્રુમિલ, લાઈક એક વસ્તુ એ હતી કે તમને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો સપોર્ટ આ 4 વર્ષના ડ્યુરેશનમાં તમને કેવો રહ્યો છે? જતા પહેલા મતલબ એડમિશન તમે લીધું એ પછી તમને કઈ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી, અને ચોથા વર્ષ સુધી અત્યાર સુધી તમને કેવો સપોર્ટ રહ્યો છે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન? સર, સપોર્ટની વાત કરીએ તો એ તો એક્સ્ટ્રીમલી વેલ હતો. અને બીજું કે આપણે જ્યારે એડમિશન લીધું એના પછી પ્રી મેડિકલ આપણે ત્યાં ચાલતું હોય છે 1 મંથનું, તો એ 1 મંથનું જે પ્રી મેડિકલ હોય છે એમાં આપણને બેઝિક્સ ખાસા ક્લિયર કરાવડાવે છે કે ભાઈ એનેટના બેઝિક્સ છે, ફિઝિયોલોજીના, બાયોકેમિસ્ટ્રીના બેઝિક્સ છે, એ બધા ખાસી રીતે આપણે ક્લિયર થતા હોય છે. પછી આપણે જે સ્પેશિયલી હોસ્પિટલ વિઝિટ્સ કરાવીએ એના લીધે આપણને એ ખબર પડે કે ભાઈ આપણે ઇન ફ્યુચર ત્યાં કઈ રીતે કરી રહ્યા છીએ, શું કરવાના છીએ, એ આપણને એક ટ્રેનિંગ મળતી રહે છે. અને મેઇનલી કે આપણે જે એક ગ્રુપ આખું ત્યાં જવાનું હોય એ પહેલેથી 1 મહિનાથી જોડે રહેતું હોય એટલે શું છે કે ફેમિલિયર લાગે બધા આપણને. ત્યાં જઈને બીજા જ દિવસે બધા નવા લોકો ના લાગે. અને થ્રુ આઉટ સપોર્ટ અત્યાર સુધી એમડીઓ નો બહુ સરસ જ રહ્યો છે. હજી બી કદી અમને કશું કોઈ ઇસ્યુ હોય યુનિવર્સિટીમાં તો આપણી ટીમ ઓલવેઝ સપોર્ટિવ 24/7 અપ જ હોય છે કે સપોર્ટ માટે, કે ગમે તે કામ હોય ગમે ત્યારે આપણે ફૂલ્લી કામ કરવા માટે બધા સપોર્ટિવ જ છે આપણા એમડીઓ માંથી. અને આપણે જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે અને આપણું એમડીઓ છે એમનું બી ટ્યુનિંગ બધું કમ્પ્લીટલી છે. એટલે કશું બી આપણે ત્યાં કહેવડાવવું હોય કે કઈ આમ પ્રોબ્લેમ આવતો હોય તો આપણે ફૂલ્લી સપોર્ટિવલી કહી શકીએ. અને આપણા જે રાજેન્દ્ર સર છે, ઉમંગ સર છે, બધા છે, મયુર સર, એ બધા આપણને 24/7 બધી સપોર્ટ પ્રોવાઈડ કરતા હોય છે. કે સ્ટુડન્ટ કોઈ પ્રોબ્લેમમાં હોય કે એને કંઈક એકેડેમિક પ્રોબ્લેમ આવ્યું તો આપણે એ લોકો 100% હેલ્પ કરવા માંગે. ઓકે, ત્રિવેદી સાહેબ, આપને એક પ્રશ્ન તો નહીં બટ એક વેલ વિશિસ કે લાઈક 2024 5 મહિના રોજ નીટ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમના મેડિકલ કરિયર માટે, તો તમારો એક શુભેચ્છા સંદેશ તમારે શું આપવો છે? અને એમના માટે એક મોટિવેશનલ મેસેજ શું હશે કે લાઈક જે વિદ્યાર્થીઓને MBBS માટે એડમિશન જોઈએ છે પણ કોઈ પણ રીઝનથી, કોઈ બજેટના કારણે કે ઓછા માર્કના કારણે અહીંયા આગળ નથી મળી શકતું, તો એના માટે તમારો શું મેસેજ રહેશે? આપણે ઇન્ડિયામાં દર વર્ષે ડે બાય ડે ફીસ જે છે, એકચ્યુઅલી ફીસ તો ના કહી શકીએ પણ જે ડોનેશન પર જે આપણે એડમિશન લેતા આવીએ છીએ મેરિટ હોવા છતાં બી, કે જેમાં ડે બાય ડે આપણે ફીસ રેઇઝ જ થતી હોય છે. કે આજે 1 કરોડમાં પડે છે તો આવતા વર્ષે આપણને 1.25 કરોડમાં પડે. એ જ વસ્તુ આપણે જે જોર્જિયામાં જે છે એ લગભગ એપ્રોક્સિમેટ 22 થી 25 લાખમાં આપણું એડમિશનનું ટોટલ 5 વર્ષની ફીસ થતી હોય છે. અને બાકીનો જે ખર્ચો છે ડિપેન્ડ અપોન ચાઇલ્ડ, એમ કે ભાઈ તમારું ચાઇલ્ડ રૂટીન કઈ રીતે રહેતું હોય, જેમ આપણે અહીંયા તો કોઈ 500 વાપરતું હોય અને કોઈ 1000 વાપરતું હોય, એ ડિપેન્ડ અપોન ચાઇલ્ડ પર. પણ એપ્રોક્સિમેટ તમારું જે અહીંયા આપણે 1.25 કરોડ કોલેજની ફીસ સાથે
અને વત્તા ચાઇલ્ડનો એક્સપેન્સ ગણીએ તો આપણને એપ્રોક્સિમેટ 1.5-2 કરોડમાં આપણને એડમિશન પડતું હોય છે. એ જ વસ્તુ આપણે ત્યાં શાંતિથી છોકરો રહે તો બી મેક્ઝિમમ કહું છું એમ કે 50 લાખથી કોઈ દિવસ વધે નહીં. અને જો ડિપેન્ડ અપોન ચાઇલ્ડ, જો બાળકનું હાથ ખર્ચો કરકસર વાળો હોય તો તમને એપ્રોક્સિમેટ 40 લાખથી 45 લાખમાં તમારું બધું થઈ જતું હોય છે. એટલે ડિપેન્ડ અપોન ચાઇલ્ડ. એટલે હું વિશ કરીશ કે ભાઈ જેની કન્ડિશન થોડું, અને આમાં એવું છે કે અહીં લઈને બી બીજા ખર્ચા વધતા હોય છે, એ બીજા એક્સ્ટ્રા ખર્ચા એવા ત્યાં કોઈ છે નહીં. ફીસ અને તમારું બાળકનો એક્સપેન્સ. અહીં ઘણી કોલેજોમાં બીજું આ રીતે આ લાઇબ્રેરી ફી લીધી ને આ ફી લીધી એમ કરીને તમને ખબર ના હોય કે જે હિડન ચાર્જીસ વધારતા હોય. દર વર્ષે હોસ્ટેલ ફી, જે આપણે અહીંયા હોસ્ટેલ ફી આપણા ઇન્ડિયા કરતા હોસ્ટેલ ફી ત્યાં લગભગ 50% ફી આપણે ગણી શકીએ કે ભાઈ ત્યાંની હોસ્ટેલનો ખર્ચો છે આપણે અહીં 4.5-5 લાખ રૂપિયા લોકો લેતા હોય, ત્યાં આપણે હોસ્ટેલમાં રાખો તો 2-2.5 લાખમાં વાર્ષિક આપણો ખર્ચો થઈ જતો હોય છે હોસ્ટેલમાં. એટલે એ બી રીતે બધી રીતે આપણને એક્સપેન્સની રીતે, અને FMRમાં ડે બાય ડે ધીમે ધીમે રિઝલ્ટ સુધરતું જ જતું હોય છે. અને હજી નેક્સ્ટ 24ની બેચમાંથી નેક્સ્ટ ઇમ્પ્લિકેશન કર્યું છે, પણ અત્યારે લેટેસ્ટ પ્રમાણે કદાચ નેક્સ્ટ લેશે કે નહીં હજી ક્વેશ્ચન માર્ક છે, કારણ કે સંસદમાં બી લાસ્ટ ટાઈમ ડિસ્કસ થયું. એટલે આઈને FMRનો ઇસ્યુ છે એ બી. અને હવે જે ફોરેન સ્ટુડન્ટ ત્યાંથી આવે છે એમને અત્યારે આપણે અહીંયા સ્ટાઇપેન્ડ બી ચાલુ થઈ ગયું છે કે ત્યાં ગયા પછી જે ઇન્ટર્નશિપ કરે તે એપ્રોક્સિમેટ લગભગ 18,000 જેવું સ્ટાઇપેન્ડ ગવર્મેન્ટ ફોરેન સ્ટુડન્ટ જે પાસ થયા પછી ઇન્ટર્નશિપ કરે છે એમાં આપતા હોય છે. એટલે મારા બેસ્ટ વિશિસ છે છોકરાઓને, ફેમિલીને બી, કે ભાઈ ઇવન એવું નથી કે ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય તો જ ત્યાં એડમિશન લેવું. ત્યાં ફાઇનાન્શિયલ ઇસ્યુ વગર બી આપણે એડમિશન લેતા જ હોઈએ છીએ ત્યાં ફોરેન, કે ભાઈ અહીંયા આપણે 1.5 કરોડ થાય ને ત્યાં 50 લાખ આપણા જોડે પૈસા નથી, તો બેસ્ટ વસ્તુ છે. હોય તો બી વી આર ગોઈંગ ટુ ધેર, કે ભાઈ ત્યાં તમે કરો, તમને એક્સપોઝર મળશે, બાળક બહાર જશે તો દુનિયા બી જોશે અને એને દુનિયાનો ખ્યાલ બી આવશે કે ભાઈ દુનિયા ક્યાં ચાલે છે ને આપણે ક્યાં છીએ અને આપણે અહીંયા શું છે ને ત્યાં શું છે. એટલે એ રીતે બી બેનિફિટ રહે. અને FMRમાં બહુ વાંધો નથી આવતો. પછી બી આપણે જો મજૂરી દરેક વસ્તુમાં કરવી પડતી, તમે BCom કરો, BA કરો કે MBBS કરો, દરેકમાં વાંચવાનું સરખું જ છે જો તમારે ક્રેડિટ લેવી હોય તો. બાકી તો પછી જે કરવું હોય તો પછી કોઈ પ્રશ્ન નથી આવતો. પણ તમે એકચ્યુઅલી મેડિકલમાં જાઓ, BSc કરો, દરેક જગ્યાએ તમારે ટોપ થવું હોય તો મહેનત સરખી જ છે. કોઈ બી બ્રાન્ચમાં લેશો તમે, BA BCom કરશો કે MBBS કરો કે BSc કરો, એટલે વાંચવાનું જે તમારી મજૂરી છે એ સરખી જ છે, એ તમે કોઈ બી બ્રાન્ચમાં લેશો. એટલે મારા બેસ્ટ વિશિસ છે. અને MDO માં એડમિશન લેવાય, 100% લેવાય. એ લોકોનું કોર્પોરેશન આપણને બહુ જ સરસ છે અને આપણને બધી રીતે હેલ્પિંગ નેચર હોય છે. અને જીઓમેડી યુનિવર્સિટીમાં બી આપણને એકદમ હેલ્પફુલ નેચર એમનું છે, જે ત્યાં એડમિનિસ્ટ્રેશન છે, વત્તા ટીચિંગ સ્ટાફ છે, કોલેજનું એન્વાયરમેન્ટ છે એકદમ ફ્રીલી. આપણા ત્યાં કોલેજમાં બી આપણા અહીંયા બધા જે વાર તહેવાર આવે છે એ લોકો ત્યાં કોલેજમાં સેલિબ્રેટ બી થાય છે. એટલે આપણને એવું ના લાગે કે આપણે ફોરેનમાં છીએ. માનો કે દિવાળી ગેટ ટુગેધર કરે છે એ લોકો, કોઈ બી વસ્તુ, માનો હોળી છે તો હોસ્ટેલમાં કાં તો ઇન્ડિયન સ્ટુડન્ટનું ભેગું કરીને એ લોકો કલ્ચર, નવરાત્રી છે, બધા ફેસ્ટિવલ, આપણને એવું ફીલ ના થાય કે આપણે ઇન્ડિયામાં નથી રહેતા. એટલે મારા બધા સ્ટુડન્ટોને બેસ્ટ વિશિસ છે ને 100% એડમિશન MDO થ્રુ આપણે જીઓમેડી યુનિવર્સિટીમાં લઈ શકાય અને લેવું જ જોઈએ. થેન્ક યુ વેરી મચ. સો થેન્ક યુ વેરી મચ ડોક્ટર ત્રિવેદી સર અને ધ્રુવીલ સાથેની મુલાકાતનો આજે અહીંયા જ અંત કરીએ છીએ. પણ જે પણ વિદ્યાર્થીઓ જે નીટ પાસ કરીને 2024ની નીટ પાસ કરીને આગળ મેડિકલમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન ઈચ્છતા હોય તો આજે જ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરી શકો છો અને વી વિલ બી મોર હેપી ટુ હેલ્પ યુ એન્ડ ગીવ યુ ગાઈડન્સ. થેન્ક યુ વેરી મચ.